વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા શ્રી શાલિની મોલ ખાતે આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી હાથ ધરી હતી। કાર્યવાહી દરમિયાન સીલ કરાયેલી એક દુકાનનું સીલ તોડી કામગીરી શરૂ કરવામાં આવતા દુકાનદાર અને વોર્ડના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા। સમગ્ર ઘટનાના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા। વડોદરાના અલકાપુરી મેઇન રોડ પર આવેલા શ્રી શાલિની મોલમાં એક જ્વેલર્સ દ્વારા ઓટલાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોવાનું મનપાને ધ્યાનમાં આવતા દબાણ શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બાંધકામ તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ ઉપરાંત તે જ કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય એક દુકાન દ્વારા આવન જાવનમાં માર્ગ પર વધારાનું શેડ બનાવી ગેરકાયદેસર રીતે જગ્યા કબજે કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। મનપા દ્વારા અગાઉ દુકાનને સીલ મારવામાં આવી હતી। આજે અધિકારીઓએ સીલ ખોલી ગેરકાયદેસર શેડ દૂર કરવાની કામગીરી શરૂ કરતા દુકાનદાર અને વોર્ડ અધિકારીઓ વચ્ચે બોલાચાલી સર્જાઈ હતી। સ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। મનપા અધિકારીઓએ જણાવ્યું હતું કે શહેરમાં જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ જોવા મળશે ત્યાં નિયમ મુજબ કાર્યવાહી ચાલુ રહેશે। આજરોજ વહીવટી વોર્ડ નંબર 8માં અલકાપુરી વિસ્તારમાં શ્રી શાલિની મોલમાં બે દુકાનના ગેરકાયદેસર બાંધકામ છે જે ટીડીઓ વિભાગની આગેવાનીમાં તેઓના બતાવ્યા મુજબ ડિમાર્કેશન મુજબ જે વધારાનું બાંધકામ છે એ તેમજ ઓટલા છે એ દૂર કરવાની કામગીરી અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, દબાણ શાખા, ટીડીઓ વિભાગનો સમગ્ર સ્ટાફ, વોર્ડનો સ્ટાફ સમગ્ર ટીમને સાથે રાખી અને કામગીરી કરવામાં આવી રહી છે અને હાલમાં કામગીરી ચાલુ છે। બે દુકાન જેમનું પણ તૂટે છે, અરજદાર ને કસૂરદાર બેવ છે એટલે બેવ જણા એમની પોતપોતાની રજૂઆતો કરી રહ્યા છે અને એ લોકોએ જાતે પણ એમના માણસો બોલાવી અને કામગીરી હાલમાં ચાલુ કરાવેલી છે અને અમે અમારી રીતના પણ સાથે દબાણ દૂર કરવાનું કાર્યવાહી કરી રહ્યા છીએ।